આજ મને યાદી થાય છે, અહીંયા માતાઓ બહેનો ઘણી બેઠી છે, એટલે આ વખતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વાત મૂકી છે લોકો સમક્ષ, એક પેડ માં કે નામ. આ ચોમાસું છે તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા દેશને હાંકલો કર્યો કે કાંઈ ન થઈ કે તો કાંઈ નહીં, પણ એક પેડ માં કે નામ, માના નામે એક ઝાડવું વાવજો. માના નામે. આ શ્રીમદ દેવી ભાગવત છે, માનો મહિમા છે, એટલે આ દેશનો વડાપ્રધાન પણ માના મહિમાને કેટલો સમજે છે એ વાત કરવા માંગુ છું. એને પ્રસાદી આપી અને આખા દેશના લોકોને કીધું. અમારી વડાપ્રધાન શ્રીની મોદી સાહેબની આ વાત સાંભળી અને અમારી શંખેશ્વરમાં જિજ્ઞાબેન શેઠ કરીને છે, જનમંગલ ટ્રસ્ટ ચલાવે છે. નાની ઉંમરની જિજ્ઞાબેન શેઠ એટલા બધા સેવાના કામો કરે છે દીકરી. હમણે 3 દિવસ પહેલા બાપુ મને એને ફોન કરીને કીધું કે મોદી સાહેબે કીધું છે ને, એટલે શંખેશ્વરમાં મેં નક્કી કર્યું છે કે મોદી સાહેબે કીધું છે કે એક પેડ માં કે નામ, એક ઝાડ માને નામે વાવજો. એટલે આપણી શંખેશ્વરવાળી જિજ્ઞાબેને આ વર્ષે 50,000 ઝાડ વાવવાનો એને સંકલ્પ લીધો છે. 50,000 વૃક્ષો, અને એ વાવી રહી છે, સફળતાપૂર્વક એ કામ કરી રહી. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી આવી દીકરીઓને સાહેબ. આ માતાજીઓ છે. એ જિજ્ઞાબેન શેઠ જનમંગલ ટ્રસ્ટ દ્વારા બાપુ એવી સરસ મજાની પ્રવૃત્તિઓ કરતી હોય છે, નાના નાના બાળકોની, ગરીબ બાળકોની. હું પણ આપને કહેવા માંગુ છું કે આપ બધા પણ જેમ શંખેશ્વરવાળી જિજ્ઞાબેને નક્કી કર્યું ને, એમ હજી તો આ શ્રાવણની હાતમ છે, હજી તો આખો ભાદરવો બાકી પડ્યો છે. એટલે શક્ય હોય ને તો ઘરના આંગણે, નહીતર અહીં બાપુને પૂછીને આશ્રમે વવાય તો આશ્રમે, અને નહીતર ગામડે વાડી હોય તો વાડીએ. પણ એક પેડ માં કે નામ, એક પેડ દેવી ભાગવત કે નામ વાવજો મારા બાપ, વાવજો. એક સેવા પરમો ધર્મ. જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ.